20 કિલો કેળા કે તડકાના બહુ થાકી ગયા, સવારમાં મોડા નીકળ્યા ને. ચાલો જઈએ અંદર હવે. તો મિત્રો, ફરી વખત મારા એક નવા વ્લોગમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. અને આજે અમે આવી ગયા છીએ ધલુડી ગામમાં, કે જે મિની સાળંગપુર કહેવાય છે, જે હનુમાનજીનું મંદિર છે. તો અમે અત્યારે એ રસ્તા ઉપર છીએ. આ થોડોક સાયો ને એવું ભાળ્યું હતું કે જે આપણે દેહનું વાતાવરણ હોય ને એ રીતનું વાતાવરણ છે. એટલે ઘડી કાંઈ પોરો ખાવા ઊભી જતા સાંયે. અને હવે જવાનું છે આગળ હનુમાનજીના મંદિરે. અને આમથી સીધો સુરત જવાય અહીંથી, અને આ સાઈડથી જવાય છે ધલુડી ગામમાં. તો ચાલો તમને ત્યાં જઈ અને હનુમાનજીના દર્શન કરાવું. તો મિત્રો, આ છે ગાડીનું પાર્કિંગ. આપણે ગાડી અંદર મૂક્યા છે. અને આ છે મંદિર, કષ્ટભંજન હનુમાનજીનું મંદિર છે ધલુડી ધામ, જે મિની સાળંગપુર તરીકે ઓળખાય છે. ને અમે ઘડી કાંઈ સાંયે ઊભા છીએ, કારણ કે તડકાના બહુ થાકી ગયા, સવારમાં મોડા નીકળ્યા ને એમાં થોડોક તડકો થઈ ગયો. એટલે હવે જાય છે દર્શન કરવા. તો ચાલો તમને દર્શન કરાવું. મિત્રો, આ છે ગેટ. હવે જાય છે આપણે અંદર. અહીંથી છે મંદિરે અંદર જવાનું. અહીંયા છે ચપ્પલ મૂકવાના સ્ટેન્ડ છે. અને બાજુમાં કંઈક પણ આવું જૂનવાણી મંદિર છે, જૂનવાણી દરવાજા છે જો. ને આ રીતનું મંદિર છે. અને અહીંથી જવાનું છે આપણે અંદર હવે. અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ મસ્ત બનાવેલી છે. અને મિત્રો, પહેલાં આપણે ગૌશાળા તમને બતાવું. અહીંયા દાન ભેટ જેને કરવી હોય તે કરી શકે. અને આ છે ગૌશાળા, બાલકૃષ્ણ ગૌશાળા. આ છે કાર્યાલય છે, ધાર્મિક સ્ટોર છે, એ બધી ધાર્મિક વસ્તુ મળે છે. માળા છે, તુલસીની માળા, એ બધી રીતનું છે. અહીંયા છે શ્રીફળ પડવાનું. અને આ છે મંદિરની અંદર જવાનું ગેટ છે. ચાલો જઈએ અંદર હવે. અંદર જો મોબાઈલને ઉતારવા દેતા છે તો ઉતારશું, નહીતર પછી જઈ આવીએ, દર્શન કરી આવીએ. મિત્રો, મંદિરની બહાર આપણે નીકળતા સ્વામીજીની સ્ટેચ્યુ આવી જાય છે. પછી આ છે ચોપાટી નાના બાળકોને રમવા માટેનું. અને અહીંયા છે મનોકામના પૂર્ણ નર્મદેશ્વર મહાદેવજી. તો મિત્રો, મંદિરેથી આપણે નીકળી ગયા છીએ અને હવે થોડીક લાગી ગઈ છે ભૂખ. કારણ કે ભૂખ લાગે, કારણ કે અત્યારે તો 1 વાગી ગયો છે. ને અમે લઈ લીધા છે 20 કિલો કેળા. હા, 20 કિલો કેળા. મિત્રો, આપણે તમારી બાજુ કેમ ડર્ઝનમાં આપતા હોય એવા આવતા હોય, પણ જે આ સુરતની જે વેલેન્જા સાઈડ છે ને, ત્યાં કિલોમાં કેળા આપે છે. આમ સુરત બાજુ તો ત્યાં જાવ ને તો ત્યાં દર્જન ઉપર કેળા હોય છે, પણ અહીંયા તો 20 કિલો કેળા લીધા છે. તો જો અત્યારે અડધા ખાઈ ગયા છે, 3 વધ્યા છે. તો હાલો હવે ખાઈ લઈ કેળા. અને મિત્રો, આ છે ભેહુંનું ખાડું. તમે તો કોઈ દી જોયું નહીં હોય તો જોઈ લો.
મિત્રો આપણે પહોંચી જાય અત્યારે ઘેરે તડકો થઈ ગયો બહુ અને બેઠી ગયા છીએ જમવા. તો ચાલો બધા જમવા બધા. અને મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જય શ્રી રામની કોમેન્ટ કરી દેજો. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.